ગુજરાતની સૌથી મોટી ગણાતી હોસ્પિટલ એસએસજીમાં ફિઝિયોથેરાપિસ્ટ વિભાગમાં કોઈ પણ ભેદભાવ કર્યા વગર ડોક્ટરો અને સ્ટુડન્ટો સેવા આપી રહ્યા છે, ત્યારે રાત દિવસ ત્યાં દર્દીઓનો વધારો થઈ રહ્યો છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તબીબ અને સ્ટુડન્ટો સેવા આપી રહ્યા હોય દિન પ્રતિદિન ફિઝિયોથેરાપી વિભાગમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે। મહદઅંશે જ્યારે પણ કોઈ અકસ્માત અથવા તો કુદરતી રીતે શારીરિક અંગો કામ કરતા બંધ થઈ જાય તેવા સમયે લોકો ઓપરેશન બાદ પ્રાઇવેટમાં ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે। ખાનગી તબિયત પાસે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ મોંઘી પડતી હોય છે, ત્યારે શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે વર્ષ 1969થી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં આવતા તમામ દર્દીઓને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તબીબની સૂચના મુજબ ફિઝિયોથેરાપીની નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવતી હોય છે। અહીં સારવાર આપવા માટે તજજ્ઞ તબીબો ઉપરાંત ફાઇનલ યર અને ઇન્ટરનલના સ્ટુડન્ટો દ્વારા આવનાર દર્દીને જે તકલીફ હોય તેમાંથી મુક્તિ મળે છે તે મુજબની ફિઝિયોથેરાપી કરી દર્દીને પુનઃ હાલતો ચાલતો કરી દેતા હોય છે। ફિઝિયોથેરાપી વિભાગમાં અભ્યાસ સાથે ફરજ બજાવતા મળતાવડા સ્વભાવવાળા તમામ તબીબ અને તબીબી વિદ્યાર્થીઓના હસતા ચહેરા સાથે કામ કરતા જોઈ સારવાર લેવા આવનાર દર્દીને એમ જ 50% રાહત થઈ જતી હોય છે અને બાકી રહેલી સારવાર વિવિધ કસરતના માધ્યમથી પૂર્ણ થતાં દર્દી પહેલાની જેમ જ પોતાના અંગો કાર્યરત થઈ જતા હોય છે। ત્યારે દર્દી માટે આશીર્વાદરૂપ ગણાતી એસએસજી હોસ્પિટલની સેવાના વખાણ કરવાનું ચૂકતા નથી, જે અંગ ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ લઈ લહેર વોલીબોલ પ્લેયર જહ્નવીએ વધુ માહિતી આપી હતી। ફિઝિયોથેરાપી વિભાગમાં સેવા આપનાર તબીબ વિદ્યાર્થીઓ પણ દર્દી જ્યારે વિભાગમાં પગ મૂકે ત્યારે તરત જ તેને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની સંપૂર્ણ કાળજી રાખતા હોય છે અને દર્દી જ્યાં સુધી સાજો ન થાય ત્યાં સુધી તેની હસતા મોઢે ટ્રીટમેન્ટ કરતા હોય છે, જે અંગે તબીબી વિદ્યાર્થીની પ્રિયંકા ખારવાએ વધુ માહિતી આપી હતી। ત્યારે એસએસજી હોસ્પિટલમાં કાર્યરત થયેલ ફિઝિયોથેરાપી વિભાગ અને તબીબી વિદ્યાર્થીઓને આપવામાં આવતી તાલીમ અંગે વધુ માહિતી વિભાગના ઇન્ચાર્જ હેડ અરુણાબેન તળપદાએ આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। થેરાપી કોલેજની શરૂઆત 1969માં થઈ હતી। તે વખતે 10 સ્ટુડન્ટનું ઇન્ટેક હતો। હાલમાં 124 સ્ટુડન્ટનો ઇન્ટેક છે, જે ઈડબ્લ્યુએસની સીટોનું જે અમલ થયો ત્યારથી 124 સીટ થઈ, એ પહેલાં 100 હતી। એ ઉપરાંત અમારે ત્યાં માસ્ટર કોર્સ બી ઉપલબ્ધ છે, જેમાં અમે અમારા કાઉન્સિલના નિયમ મુજબ 50% MSU કોટા અને 50% ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન આપીએ છીએ। હાલમાં અમારે 15 સીટની જોગવાઈ છે, જેમાં 12 મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર તથા 3 કાર્ડિયો રેસ્પિરેટરી ડિસઓર્ડરની સીટ છે। હાલમાં અમારે ત્યાં ઓપીડીમાં 80થી 100 પેશન્ટ ડેલી ટ્રીટ થાય છે, જે નવા કેસ હોય છે। એ ઉપરાંત ફોલોઅપમાં તો રેગ્યુલર ઘણા એનાથી બી વધારે પેશન્ટ આવતા હોય છે। ખાસ કેવી રીતે લોકો સેટિસ્ફાઈડ છે? પેશન્ટો તો એકદમ સેટિસ્ફાઈ હોય છે અને સારા થઈને જ જતા હોય છે। એમને બધી જ જાતની ટ્રીટમેન્ટ મળી રહેતી હોય છે। ખાસ આ વસ્તુ પ્રાઇવેટમાં પણ ચાલતી હોય છે, તો એના કરતાં આપણું કેવી રીતે અલગ છે? શું ફરક છે બેમાં? પ્રાઇવેટમાં તો મેઇનલી એ લોકોને પેમેન્ટ કરવું પડતું હોય છે। અહીંયા ગરીબ તથા બધી જ પૈસાવાળા બી લોકોને સારવાર મળી રહે છે અને બધા એક સરખી રીતે ટ્રીટ કરીએ છીએ। કેટલા વર્ષોથી આપ ત્યાં લાભ લેતા હોય છે ને કેટલા સ્ટુડન્ટ્સ ત્યાં કાર્યરત છે? સ્ટુડન્ટ તો અમારા 400 થી 500નું પોસ્ટિંગ હોય જ છે ડેલી, અને રોટેશન બેઝ પર એ દરેક રૂમમાં એ લોકો જતા હોય છે અને વેરાયટી ઓફ કેસીસ એ લોકો ટ્રીટ કરતા હોય છે। ઓર્થોપેડિક કન્ડિશનના કેસ હોય છે, પીડિયાટ્રિક્સ હોય, જીરિયાટ્રિક્સ હોય, એમાં બીજા ગાયનેક કન્ડિશનના બી હોય, મેડિકલ સર્જિકલ કન્ડિશનના બી પેશન્ટો એ લોકો ટ્રીટ કરતા હોય છે। જી ખાસ અહીંયા तो मैं 15 साल की हूँ। मेरा नाम जानवी अवतरामानी है। मैं एक बास्केटबॉल प्लेयर हूँ। खेलते खेलते मेरे को इंजरी हो गई थी। मेरा नी ट्विस्ट हो गया था, तो उसमें मेरा लिगामेंट का टेयर हो गया था। तो उसको होके 6 महीने हो गए इंजरी को। मेरा ऑपरेशन हुआ 3 महीने पहले नवंबर में, और उसके बाद से काफ़ी बेहतर है अभी। और पहले मैं वॉकर पे चलती थी और अभी मेरे को काफ़ी अच्छे से उन लोगों ने मतलब भाग पाऊँ इस काबिल बना दिया है। और अभी मतलब मेरा प्रोटोकॉल भी काफ़ी अच्छा चल रहा है। और
मैं अच्छे से कर पा रही हूँ हर चीज़ जो पहले नहीं कर पाती थी। काफ़ी अच्छी है प्राइवेट से। प्राइवेट में ज़्यादा ध्यान नहीं देते हैं और यहाँ पे सब एक साथ मिलके और अच्छे से करते हैं। बहुत अच्छा है, बिना पैसे के, बिना किसी चार्ज के इतना अच्छा मतलब ट्रीटमेंट देते हैं। काफ़ी बढ़िया है प्राइवेट से। ખાસ કરીને એસએસજી હોસ્પિટલની ફિઝિયોથેરાપીના કેટલા પેશન્ટો આવતા હશે રોજના કેવી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે? અમારા એસએસજી હોસ્પિટલમાં રોજના ઓછામાં ઓછા 150 થી 200 પેશન્ટની રોજ ઓપીડી હોય છે. એ ઉપરાંત 2 થી 3 માં અમે વોર્ડમાં જઈને પણ પેશન્ટ ટ્રીટ કરતા હોય છે. તો અમારા ઓપીડીમાં નાના બચ્ચાઓથી લઈને વૃદ્ધો સુધી બધા જ આવતા હોય છે. બધા માટે અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે. આફ્ટર ફ્રેક્ચરની ટ્રીટમેન્ટ, કોઈ પણ સર્જરી પછી ફિઝિયોથેરાપીમાં શું રોલ છે એ બધું અહીંયા શીખવાડવામાં આવે છે. પ્રાઇવેટ કરતાં પણ અહીંયા વધારે એવી સારવાર આપવામાં આવે છે અને પેશન્ટ અહીંયા બહુ ખુશ હોય છે. બિકોઝ પેશન્ટને ખાલી ટ્રીટમેન્ટ જ નહીં પણ જે માનસિક સાથ જોઈતો હોય છે એ પણ અહીંયા આપવામાં આવે છે. એ ઉપરાંત અહીંયા વિવિધ ડેઝ જેવી રીતે કે હાર્ટ ડે છે, લંગ ડે છે, કેન્સર ડે છે, વુમન્સ ડે છે, બધા સેલિબ્રેટ કરવામાં આવે છે. અને પોસ્ટ કોવિડ એટલે કોવિડ પછી જે રીતે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે એ માટે પણ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. ખારવા પ્રિયંકા. Subscribe now and press the bell icon. Never miss an update.